નર્મદા જિલ્લો જ્યાં ધૂળેટીના પર્વની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી। સાંસદ મનસુખ વસાવાએ પોતાના નિવાસસ્થાને પરિવારજનો અને સમર્થકો સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરી। આ તરફ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે પણ તેમના નિવાસસ્થાને કાર્યકર્તાઓ અને કુટુંબીજનો સાથે રંગોત્સવ ઉજવ્યો। गली गली शहरे शहरे आज केसोड़ा पण गामडानी अंदर તમે જોશો તો બધા ખીલ્યા છે અને શહેરના લોકો પણ ગામડાના લોકો પણ કેસોડાના રંગ લાવી એની પિચકારી બનાવીને એકબીજાને કેસરિયા રંગથી રંગે છે। તો નગરપાલિકાની ચૂંટણી હશે કે તાલુકા પંચાયતની ચૂંટણી કે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો કેસરિયા રંગ જ એ પ્રભાવી રહેવાનો છે અને બાકીના બધા જ લોકોને કેસરિયા રંગથી રંગવાનો છે। હોળીના તહેવારના ઉજવણી થઈ રહી છે ત્યારે નર્મદા જિલ્લાના અમારા વિસ્તારમાં પણ જ્યાં પૂરેપૂરા આદિવાસી વિસ્તાર આવેલો છે કે જેમના માટે હોળીનો તહેવાર ખૂબ જ મહત્વનો હોય છે,